22 તારીખના રોજ અશ્વિનભાઈ બોપલિયા જેઓએ સુસાઇડ કર્યું છે. એમાં એમના દીકરા છે જે નીરવભાઈ અશ્વિનભાઈ બોપલિયા, એમને ફરિયાદ આપી છે. એમને કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેઓ વ્યાજે પૈસા લીધેલા હોય એ આશરે 70 લાખ રૂપિયા જેટલા હોય. જુદી જુદી રકમ, કોઈ 4%, કોઈ 10% અને 20-30%ના ઓલાથી લીધેલા હોય. એને વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હોય, જેથી તેઓના ત્રાસથી પોતે આત્મહત્યા કરી લીધી છે. એ બાબતની ફરિયાદ નોંધાયેલ છે. ફરિયાદના કામે અમે 3 આરોપીઓની ધરપકડ કરી છે. એમાં ગિરિરાજસિંહ ગોહિલ, ભરત રબારી અને કિશન રબારીની ધરપકડ કરી છે. અન્ય જે આરોપી પકડવાનું બાકી છે, ઇમરાન માળકિયા, અજય ભટ્ટ, અજીત જયસિંહ રાઠોડ, વિપુલ જયસિંહ રાઠોડ, જેઓને પકડવા માટે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સની ટીમ જુદી જુદી ટીમો બનાવી અને આરોપી ધરપકડ કરવા માટેના પ્રયત્ન ચાલુ છે. સાહેબ, અને કેટલા ટાઈમ પહેલાં પૈસા લીધેલા હતા અને કયા કારણોસર લીધેલા હતા એવું કંઈ? એને અત્યારે પોતાના ધંધા માટે અને બીજી એની અલગ અલગ લોકો પાસેથી જુદી જુદી રીતના પૈસા લીધા, જેના પૈસાના ઓલામાં એવો ફસાયેલા હતા. એમાં એનું અલગ અલગ વ્યાજ હતું. અમુક રકમ એ ચૂકવવાની બાકી હતી. એમાં ઉઘરાણી પણ એને બાકી હતી. એમાં ખેતરની ઉપર વેચી નાખ્યું છે. હા, એની અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. જે એને કોની પાસેથી કેટલા પૈસા લીધેલા હતા અને અમુક ચેકો આપેલા હતા, તો એ બાબતે અત્યારે એ ડિવિઝનના પીએસઆઈ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસ દ્વારા જ તે અમે જુદી જુદી રાષ્ટ્રીયકૃત બેન્કો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મીડિયાના માધ્યમથી અગાઉ જાહેરાત આપી અને જે લોકોને પણ લોનની જરૂરિયાત હોય, એવા લોન લેવી હોય તો એની બેન્કોની અહીંયા સાથે રાખી અને એનો એક લોક દરબાર યોજવામાં આવ્યો હતો. અને એ સાથે સાથે અમે પણ એવું આયોજન કરેલું હતું કે જે કોઈ આવા વ્યાજે લીધેલા પૈસા હોય અને એને કોઈ ઉઘરાણી માટે કોઈ ધમકાવતા હોય તો એને ફરિયાદ આપવા માટે પણ જણાવેલું હતું. એની ફરિયાદો પણ લીધેલી. આજે પણ હું મીડિયાના માધ્યમથી હું જાણ કરું છું કે જો કોઈ આવા નાણાં ધીરદાર કોઈ પાસેથી પૈસા લીધા હોય, કડક ઉઘરાણી કરતા હોય, તો પોતાની ફરિયાદ આવી અને અહીંયા દાખલ કરાવી શકે છે. એમને કોઈ ધમકાવતા હોય તો નામ આપી શકે છે. અને આવા જો કોઈ ગેરકાયદેસર વ્યાજ વટાનો ધંધા કરતા હોય તો એની પણ માહિતી પણ પોલીસને આપી શકે છે. અને મીડિયાના માધ્યમથી અમે પણ કહીએ છીએ કે બેંકને અમે સંપર્ક કરીને કીધેલું છે, જ્યારે પણ કોઈને કંઈ પૈસાની જરૂર પડે તો જેના નિયમ મુજબના વ્યાજ છે એના ડોક્યુમેન્ટ્સ આપે તો બેંક દ્વારા પણ આની લોન પણ આપવામાં આવે છે.